સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટ બાદ ભરૂચ કોર્ટને ધમકી મળી છે। કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, જો કે કોર્ટના આઈડી પર ઈમેલ દ્વારા ધમકી આપવામાં આવી, જેથી તપાસ શરૂ કરવામાં આવી છે। બોમ્બ અને ડોગ સ્ક્વોડ કોર્ટ પરિસરમાં ચેકિંગ માટે પહોંચ્યું। સુરક્ષાના કારણોસર હાલ તો કોર્ટ સંકુલ ખાલી કરાવાયું છે। કોર્ટ સંકુલને ઉડાવી દેવાની ધમકીનો મામલો મેલ આઈડી મારફતે ધમકી આપવામાં આવી છે। સુરત બાદ ભરૂચ કોર્ટને પણ ધમકી મળી હોય। સંપૂર્ણ વકીલ મંડળ આજે બહાર છે અને સંપૂર્ણ પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે। કોઈને પણ આવવા જવા દેવામાં નથી આવતા। ખાસ વાત કરીએ તો વકીલ મંડળના પ્રમુખ પણ છે અને વકીલો પણ છે। શું માનો છો, કઈ રીતે ધમકી આપવામાં આવી છે અને સવારથી અહીં કેવી પરિસ્થિતિ છે? સવારે 11 વાગે એડીએમ બ્રાન્ચમાં કોઈ અજાણ્યા ઈસમનો મેલ આવ્યો અને એમને મેલ દ્વારા જાણ કરી કે સમગ્ર બિલ્ડિંગને બોમ્બથી ઉડાડી દેવામાં આવશે, એવી સૂચના અમોને તરત જ મળતા અમો તથા અમારી સમગ્ર ટીમ દરેક કોર્ટમાં જઈને વકીલ મિત્રો તથા પક્ષકારોને કોર્ટની બહાર કાઢી મૂક્યા છે અને અમે દરેકને એવી સૂચના આપી કે જ્યાં સુધી પ્રશાસનની આગવી સૂચના ન આવે ત્યાં સુધી કોઈએ પણ કોર્ટ બિલ્ડિંગમાં પ્રવેશ કરવો નહીં। અત્યારે કોર્ટ બિલ્ડિંગમાં સમગ્ર પોલીસની ટીમ એસપી સાહેબ સાથે હાજર છે અને બોમ્બની શોધખોળ કરી રહી છે। નદીમભાઈ, સવારથી કેવી પરિસ્થિતિ છે કોર્ટ સંકુલમાં? વકીલો અત્યારે ધમધમતો વિસ્તાર હોય છે કોર્ટ કચેરીનો। સર, અમે જેવી ખબર મળી તેવી તરત જ પગલાં લઈ દરેક કોર્ટોને જાણ કરી અને જેટલા પક્ષકારો આવેલા છે એમને શાંતિપૂર્વક કોર્ટની બહાર નીકળી જવાની સૂચના આપી તેમને સલામતીપૂર્વક બહાર કાઢવામાં આવ્યા છે અને કોર્ટની બિલ્ડિંગનો કબજો પોલીસ ડિપાર્ટમેન્ટે લઈ લીધો છે અને હાલમાં ડિટેક્ટિવ તપાસ ચાલુ છે। અને આ બાબતે તમને કહીએ તો અમે વકીલો રાષ્ટ્ર અને રાષ્ટ્રના હિતમાં અડગ ઊભા રહેવા તૈયાર છે અને આવા અધમ કૃત્ય કરનારા વ્યક્તિઓ સામે અમે કડકમાં કડક પગલાં લેવાય તે માટે સરકાર સાથે પણ ઊભા છીએ। ખાસ વાત કરવામાં આવે તો ભરૂચ જિલ્લામાં કોર્ટ સંકુલને ઉડાવી દેવાની ધમકીના મામલે સંપૂર્ણ વિસ્તારમાં અરાજકતા ફેલાઈ હોય તેવું માનવામાં આવે છે, એટલા માટે કે પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે અને કોર્ટ સંકુલની બહાર જે પણ વકીલોના જે પણ અસીલો હોય છે, જે પણ હોય છે, તેમને બહારથી જ રવાના કરવામાં આવે છે અને અંદર ભરૂચ જિલ્લા પોલીસ વડા, એસઓજી પોલીસ, એલસીબી પોલીસ, સ્થાનિક પોલીસ સહિત તમામ પોલીસની ટીમો દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું છે। ડોગ સ્ક્વોડથી માંડીને તમામની મદદ લેવામાં આવી છે। ફાયર બંબાને પણ બોલાવવામાં આવ્યો છે અને અંદર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। પરંતુ સુરત બાદ ભરૂચ કોર્ટને પણ ઉડાવી દેવાની ધમકીનો મામલો સામે આવતા વકીલ મંડળમાં પણ ક્યાંક ને ક્યાંક ચિંતાનું મોજું ફરી વળ્યું છે। મનોજ ખંભાતા સાથે દિનેશ મકવાણા, ગુજરાત ફર્સ્ટ।